माता की सद्गुरुदेव की विश्ववंदनीय माता जी की पूज्य दादा गुरुदेव की ओम नमः पार्वती पते हर हर महादेव। यत् सत्येन जगत् सत्यम् यत् प्रकाशेन भाति तत् यदानन्देन नन्दन्ति तस्मै श्री गुरवे नमः। मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोऽस्तु गुरुशक्तायै श्रद्धा प्रज्ञायुता च या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परमवंदनीय माताजी आदिशक्ति वेद माता देव माता विश्व माता मां गायत्रीना सूक्ष्म संरक्षणમાં ઉપસ્થિત સર્વદેવ પરિવાર સૌના હૃદય સ્થાને બિરાજે એ પરમ ચેતનાને કોટી કોટી વંદન। નવા વર્ષના પવિત્ર પાવન દિવસો સત્સંગમય દિવ્ય વાતાવરણમાં જ્યારે આપણે પસાર કરી રહ્યા છીએ ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે સમય સમય ઉપર આપણને સંકલ્પો સાથે કોઈ શ્રેષ્ઠ કર્મ કરવા માટે પ્રેરણા આપી અને એમ કહ્યું કે જીવનની અંદર તમે જેવો સંગ કરશો તેવો જ તમને રંગ લાગશે, જેવો સંગ તેવો રંગ। એ વાતને સમજાવતા ગુરુદેવ બતાવ્યું કે એક વખતે ચોરની ટોળી જ્યારે પણ ચોરી કરવા જાય ત્યારે ત્યારે એક નગરમાં ભુજ રાજાના નગરની અંદર એક વિદ્વાન પંડિત રહેતો અને ખૂબ જ્યોતિષમાં જાણકાર। એટલે ચોરોની ટોળી ચોરી કરવા જાય એ પહેલા જ્યોતિષ પાસે જાય, એ વિદ્વાન પંડિત પાસે જાય, બેસે, એને એમ કહે કે તમે થોડાક મંત્રોચ્ચાર કરો અને પછી અમને જોશ જોઈ લ્યો કે કયું ચોગડિયું સારું છે અને કયા ચોગડિયામાં અમે ચોરી કરીએ તો અમને સારામાં સારું ફળ મળે અને અમે પકડાઈએ નહીં, મતલબ કે અમને સફળતા મળે। એટલે ચોર પણ ચોરી કરવા જાય ત્યારે ચોગડિયું જોવડાવવા જાય, ચોગડિયું જોવડાવવા જાય ને એ ચોગડિયા પ્રમાણે ચોરી કરે એટલે એમને ખૂબ ધન મળે, ખૂબ ધન મળે અને જેમ જેમ ધન વધારે મળે એમ પેલા જ્યોતિષને દક્ષિણા પણ વધારે મળે। આ જ્યારે કોઈ ત્યારે ચોરી કરવા જાય ત્યારે દક્ષિણા ધીમે 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 વધવા માંડી એટલે પેલા જ્યોતિષને એમ થયું કે હારું આ ચોરીનો ધંધો તો સારો કહેવાય, આટલું બધું ધન મળે અને એમાંથી મને આટલું આપી જાય તો એમને તો કેટલું બધું મળતું હશે। એટલે સતત ચોરોની ટોળીના સંગમાં રહેતા રહેતા પાછા ચોરો એક ચોરો બીજા ચોરોને કે બીજા ચોરો બીજા ચોરોને કે એટલે બધા જ્યોતિષ પાસે ચોરો જ આવવા માંડ્યા, જોવડાવવા ચોગડિયું જોવડાવવા। એટલે બધા ચોરો આવવા મળે, ચોગડિયું જોઈ દે એ પ્રમાણે ચોરી કરે તો ધનય સારું મળે એટલે પેલા દક્ષિણા સારી મળે એટલે પેલા પંડિતને એમ થયું કે હારું આ ધંધો સારો કહેવાય। તો એક દિવસ જ્યારે ચોરોની ટોળી ચોગડિયું જોવડાવવા આવી ત્યારે ચોગડિયું કાઢી આપ્યું તો એ ચોગડિયું એટલું સરસ હતું કે પેલા પંડિતને એમ થયું કે ભાઈ આ ચોગડિયું તો બહુ સરસ છે એમ કે આ ચોગડિયામાં તમે ચોરી કરશો તો તમે ખરેખર જિંદગીમાં નથી કમાયા એટલું કમાવાના છો, એટલે એમ કરો કે આ તો મને એવું થાય છે કે હું તમારી જોડે આવું। એટલે પેલા ચોરોએ કીધું પંડિતજી અમારું કામ ચોરી કરવાનું છે, તમારું કામ જોશ જોવાનું છે ને મંત્રોચ્ચાર કરવાનું છે, આ કામ તમારું નથી એટલે તમે મહેરબાની કરીને ના આવશો। ત્યારે પેલા પંડિતે કીધું ના પણ આ ચોગડિયું બહુ સરસ છે એટલે આ ચોગડિયામાં તો ચોરી કરે ને એટલે ખરેખર બહુ લાભ થવાનો છે એટલે કે આ ચોગડિયામાં કામ કરવા તમે જાવ છો તો હું પણ તમારી જોડે જ આવીશ। પંડિત તો જીદ લઈને બેઠા એટલે પેલા ચોરોએ કીધું કે તમે રહેવા દો, તમારું આ કામ નહીં, તમને દક્ષિણા વધારે જોઈતી હશે તો અમે વધારે આપી દઈશું, તમે અમે જે લઈને આવીએ ને એમાંથી તમને વધારે મળી જશે પણ તમે આવું અમારી સાથે ના આવશો। પણ પંડિત માન્યા નહીં, પંડિત કે ના એમ કે મને તો આવું જ છે, તમે તો તમારી રીતે તમારે જે આપવું હોય એ જ આપો, મારાથી થોડું કહેવાય કે તમે મને વધારે આપો, એટલે તમે તો જેટલું આપો એટલું મારે લેવું પડે પણ હું તમારી જોડે આવું તો મારે જેટલું ધન ચોરવું હોય એટલું ચોરી લેવાય એટલે હું તમારી સાથે આવીશ। પંડિતજી તૈયાર થયા એટલે ચોરોની ટોળી વાળાએ કીધું કે ભલે ના આવતા આપણે શું છે, એમને જે ચોરવું હોય તે ચોરી લેશે, એમને જોડે આવું છે તો આપણે કઈ મનાઈ કરીએ।
એટલે બધા ચોરોએ નિર્ણય કર્યો કે ભલે આવે પંડિતજી સાથે. એટલે પંડિતજી પણ સાથે ચોરી કરવા ગયા. ભોજ રાજાના ખજાનાની અંદર પહોંચવાનો રસ્તો ચોરોએ પહેલેથી બધી તૈયારી કરી રાખેલી. ગુપ્તચરોના માધ્યમથી બધો જ રસ્તો શોધેલો. એટલે ફટાફટ ખજાના સુધી પહોંચી ગયા. ખજાના સુધી પહોંચી ગયા એટલે બધા ચોરોએ તો હાથમાં જે આવ્યું તે બધું પોટલું વારવા માંડ્યા. પણ પંડિતજી જેવા જે વસ્તુ લેવા જાય એ વસ્તુનો તરત એમને દોષ ખબર પડી જાય કે ધનમાં હીરા ચોરીએ તો આ દોષ લાગે, આ દોષ લાગે તો એનું આ પાપ લાગે, ના પાપનું આટલું પ્રાયશ્ચિત કરવું પડે, એટલે આ તો ના લેવાય. પછી બીજી વસ્તુ ઉપર નજર જાય તો બીજી વસ્તુ જોવે એટલે એમ કે આ વસ્તુ ચોરીએ તો આટલું પાપ લાગે અને આટલા પાપનું આટલું પ્રાયશ્ચિત કરવું પડે, આ તો બધું બહુ અઘરું પડે એટલે એને દેવા દીધું. ત્રીજું જોયું, ચોથું જોયું, બધું બહુ જોયું પંડિતે, પણ બધી વસ્તુમાં એને દોષ દેખાયો કે આ તો ના ચોરાય, એમાં આ ચોરી કરીએ તો આવું થાય, આ ચોરી કરીએ તો આવું થાય, આ ચોરી કરીએ તો આવું થાય. એટલે પંડિતજી કશું ચોરી શક્યા નહીં અને ચોરોએ તો જે આવ્યું તે હાથમાં લઈ અને પોતે પોતાના રસ્તે પડી ગયા. પેલો પંડિતજી ફાફા માર્યા કરે કે હું લઉં, હવે હું લઉં, ચોરી કરવા તો પણ લઉં શું. છેવટે પછી બીજા ખંડમાં ગયો. બીજા ખંડમાં જોયું તો ડાંગરનો મોટો ઢગલો હતો. એટલે એને થયું કે આ ડાંગર ચોરવામાં ઓછો દોષ છે, એટલે આ ચોરી લઉં તો થોડો ઓછો દોષ લાગશે, મારે ઓછું પ્રાયશ્ચિત કરવું પડશે. એટલે પોટલું બાંધ્યું ડાંગરનું. જ્યાં ડાંગરનું પોટલું બાંધ્યું ત્યાં તો સવારે મળસ્કું થઈ ગયું. મળસ્કું થઈ ગયું એટલે બંદીજનો જે હતા એ તો રાજાની બંદગી કરવા લાગ્યા, મોટે મોટેથી ગાન કરવા લાગ્યા. ગાન કરવા લાગ્યા એટલે બધા જાગી ગયા. એટલે પેલો ગભરાઈ ગયો કે હવે શું કરીશ, આ પોટલું લઈને જઈશ કઈશ, મને તો રસ્તોય નહીં મળે. હવે આ તો બધા નીકળી ગયા છે. વિચાર કરવા માંડ્યો હવે કરું શું. રાજા ભોજના દરબારમાં ફસાઈ ગયો. પોટલું લઈને આમ તેમ ફર્યો થોડી વાર અને રાજા પણ જાગ્યા. એને જોયું એટલે રાજાના છત્તર પલંગની નીચે પોટલું લઈને સંતાઈ ગયો. સંતાઈ ગયો ત્યારે રાજાનો એક નિયમ હતો કે દરરોજ સવારમાં ઉઠે એટલે એક મંત્રની રચના કરે. એક મંત્રની રચના કરે એટલે રાજા ઉઠ્યા, ભગવાનનું સ્મરણ કર્યું અને મંત્રની રચના કરવા લાગ્યા. મંત્રની રચના કરતા હતા એમાં 3 પદ સુધી તો મંત્રની રચના થઈ, પણ ચોથું પદ બેસતું નહોતું. ચોથું પદ બેસતું નહોતું એટલે જાતનો પંડિત હતો પેલો નીચે હતો એ તો, એટલે એને તો એના સ્વભાવ પ્રમાણે લેવાય ને. ગણતરી જેનો સ્વભાવ જેવો હોય ને એવો જ સ્વભાવ એનો ગમે ત્યારે પણ દેખાઈ જાય. એટલે પેલાથી લેવાયું નહીં એટલે ચોથું પદ ધીમે ધીમે 3-4 વખત 3 પદ રાજા બોલ્યા, પણ ચોથું પદ ના બેઠું એટલે પેલો નીચેથી ચોથું પદ બોલ્યો. ચોથું પદ બોલે એટલે રાજા વિચાર કરવા લાગ્યા કે તો કોઈ છે નહીં, અંધારી રાત છે, આ ચોથું પદ બોલ્યો કોણ? એટલે રાજાએ બૂમ પાડી કે ચોથા પદની રચના કરનાર કોણ છે, મારી સામે આવે એમ. એટલે પેલો તો પંડિત થથડતો ઊભો થયો, નીકળ્યો અંદરથી બહાર અને રાજાની સામે 2 હાથ જોડીને ઊભો રહ્યો ને એવો ધ્રુજવા માંડ્યો કે મને માફ કરી દો. તો કે પણ તું છે કોણ? તો એને બધી આખી વિગતે વાત કરી એમ કે જો મારાથી કેટલો મોટો અપરાધ થયો એમ કે વાસ્તવમાં તો સારાની જોડે માણસ જાય તે સારો બનવો જોઈએ, એના બદલે મેં તો ઉલટી ગંગા આવી એમ કે મારી જોડે દુર્જન લોકો આવવા માંડ્યા અને હું દુર્જનનો સંગ કરી બેઠો. આજે હું તમારા રાજ્યમાં રાજ દરબારમાં ચોરી કરવા બેસી ગયો અને મેં આ ચોરી કરી દીધી. હવે હું શું કરું? તમે મને જે દંડ આપો એ દંડ હું ભોગવીશ. રાજાની સામે બધું એને સત્ય બોલી દીધું એટલે રાજા ખુશ થયા કે કઈ વાંધો નહીં, તારું આ કામ નથી. ચોરી કરવાનું મતલબ કે ચોરી કરવાનું તારું કામ નહોતું અને તું કરવા આવ્યો. એ ચોરોની જોડેનો સંગ એને લીધે તને રંગ લાગ્યો. એટલે મહેરબાની કરીને હે મારા પ્રજાની અંદર રહેનારા એ શ્રેષ્ઠ પંડિત, તું આટલી સરસ રચના કરે છે કે જે રચના જે છેલ્લું પદ બોલ્યો, રાજા 3 પદ બોલ્યા એમાં એવું બોલ્યા હતા કે મારા રાજ્યની અંદર કેટલા સુંદર કેટલા દિવ્ય રત્નો ભરેલા છે, મારા રાજ્યની અંદર તમામ એમ કે આવનારા લોકોને આગતા સ્વાગતા કરે એવી સુંદર સન્નારીઓ છે, મારા રાજ્યની અંદર કેટલા સરસ વેગવાન ઘોડાઓ છે, કેવી સુંદર ગર્જના કરીને આખા વાતાવરણને દિવ્ય બનાવી દે એવી ગર્જના કરનારા હાથીઓ છે. મતલબ કે રાજાએ 3 પદની અંદર તેને પોતાના વૈભવનું દર્શન કરાવ્યું હતું. પણ ચોથું પદ જ્યારે કવિ બોલ્યા, જે પંડિત બોલ્યા એ એવું હતું કે હે રાજા, તું જેની જેની વાત કરે છે એ તો તારી આંખો જુએ છે ત્યાં સુધી જ તને દેખાવાનું છે, તારી આંખો મિજાઈ જશે એટલે કોઈ કામ લાગવાનું નથી. એટલે રાજાને તરત જ એનો એટલો બધો બોધ લાગી ગયો. એટલે રાજાએ કીધું કે હે મૂર્ખ પંડિત, તે કેટલી મોટી મૂર્ખામી કરી છે કે આટલી ઊંચી રચના કરતા તને આવડે છે, આવો શ્રેષ્ઠ કવિ છે, તને આટલા સુંદર સ્થાને ભગવાને મૂક્યો, છતાં પણ તું આવું નીચ હલકું કામ કરી બેઠો, તો તારી મહત્તા શું?
એટલે પેલા જોશી પંડિતે કીધું કે મને માફ કરી દે કે મારું તો કામ ખરેખર આ જ છે, પણ આ ચોઘડિયા જોવાની અંદર મને ચોરોની સાથેની લત લાગી એમાં લોભ જાગ્યો એમાં હું આખું કર્મ કરી બેઠો છું, મને માફ કરો. ત્યારે રાજાએ કીધું કે ભલે, એમ કે તે તારો ગુનો તે બતાવી દીધો છે, તે કબૂલી લીધો છે, એટલે હું તને ક્ષમા કરું છું. અને રાજાએ એના સિપાહીને બોલાવીને કહ્યું કે આ પંડિતે મને એટલો સુંદર બોધ આપ્યો છે એક જ પદની રચનાની અંદર કે આ બધું તો મારા માટે કોઈ કામનું નથી, આ છે એનો મારે હવે સદુપયોગ કરવો જોઈએ. જેની હું બહુ વાત કરતો હતો કે મારી પાસે આ છે, મારા ખજાનામાં આ છે, મારા રાજ્યમાં આ છે, આ વસ્તુ તો હું જીવીશ ત્યાં સુધી મને જોવા મળવાનું છે, મારી આંખો વિચારી જશે, પછી શું? ત્યારે પછીના પદની અંદર એને કીધું કે પછી તો તું અત્યારે જેટલું જે સંપત્તિ છે એનાથી સત્કર્મ કરીશ, એ જ તારી પાછળ તને કામ લાગવાનું છે. રાજાને બોધ મળ્યો છે. એટલે રાજાએ સિપાહીને બોલાવીને કહ્યું કે આ પંડિતને 1000 સોના મોહર આપી અને વિદાય કરો. એટલે પંડિત વિદાય થયો. જતા એને વિચાર્યું, ખારું ચોઘડિયું કામનું તો જબરું હતું, ચોઘડિયું કામનું તો બહુ હતું કે મને કે ચોરી તો કઈ કરી ના શક્યો, ચોરી કરવાનો મને દોષ તો ના જ લાગ્યો કે ચોરી ના કરી એટલે, પણ ઉપરથી મને જે ભગવાને શક્તિ આપી હતી, જે રચના કરવાની એક કવિત્વ આપ્યું હતું, અને મને મારી અંદર જે ક્ષમતાઓ હતી એ ક્ષમતાને લીધે જ્યારે હું એક જ પદની રચના કર્યો ત્યારે મને 1000 સોના મોહર મળતી હોય તો એ રાજન એના મનથી વિચારે છે કે હે રાજન, હું તારા શુભ અને કલ્યાણ માટે દરરોજ તને એક મંત્ર તારા કાનમાં કહી દઉં તો તું મને કેટલું બધું આપે, એમ કે આ ચોઘડિયું તો મારા માટે કેટલું બધું સફળ નીવડ્યું, એમ વિચાર કરતો એ ઘેરે જતો હતો. પરમ પૂજ્ય ગુરુદેવ આપણને અહીંયા એ સંદેશ આપે છે કે સંસારની અંદર માણસને જીવનની અંદર એવી તક મળે છે, અને એ તક એવી હોય છે કે એ સમયમાં માણસ જો કોઈ શુભ કર્મ કરવામાં પોતાની જાતને જોડી દે તો અવશ્ય કંઈક કેટલું પામી જાય છે કે જે જન્મો જન્માંતર સુધી ન મળી હોય એટલું બધું એને મળી શકે છે. પણ જો કુસંગને કારણે કોઈ ખરાબ કર્મ તરફ ગતિ કરે ત્યારે એનું અધઃપતન થાય છે. એટલે કહેવામાં આવ્યું છે કે અધઃપતન ન થાય એ માટે પોતાની જે ક્ષમતાઓ છે, પોતાની પાસે જે શક્તિઓ છે, પોતાનું જે સામર્થ્ય છે, પોતાને મળેલી જે આવડત છે, એનાથી એવા પવિત્ર કર્મ તરફ પોતાને લગાવવાનો પ્રયત્ન કરો કે એના દ્વારા તમે સંસારમાં રહી અને સર્વેશ્વરને પ્રાપ્ત કરી શકો છો. સર્વગુણ સંપન્ન સત્તા પ્રભુ આપણને કહે છે કે સમય ઉપર હું તને એવું વાતાવરણ આપીશ, હું તને એવો સમય આપીશ, હું તારી પાસે એવી મોકાની તક લાવીને મૂકી દઈશ, પણ એ તકને લાભ ઉઠાવતા તને આવડવું જોઈએ. અને આજે આપણી જોડે, આપણી સામે, આપણા નજીકના ક્ષેત્રની અંદર આટલું સરસ વાતાવરણ જો બનેલું હોય તો આપણે એ વિચારવાનું છે કે હવે આપણે આનો લાભ વધુ ને વધુ કેવી રીતે લઈ શકીએ. કારણ કે પહેલા આ નવા વર્ષની શરૂઆતમાં પહેલા દિવસે મારે કહેવું હતું કે તમે આનો કંઈક વિશેષ લાભ ઉઠાવો, કારણ કે આ ક્ષેત્ર એવું છે કે એવું દિવ્ય છે અને એવું ઉર્જાવાન છે કે એ ઉર્જાવાન ક્ષેત્રની અંદરથી તમે ઓછું કરીને ઘણું બધું પામી શકો છો. તમે ઘરે કંઈક કરો છો, કોઈ પણ સાધના કરો છો, મંત્ર જપ કરો છો, જે કાંઈ કરો છો એમાંથી જે મેળવો છો એના બદલે અહીંયા આવીને અહીંયા બેસીને જે કાંઈ કરો છો એ 1000 ગણું મળે છે. અને એટલે આપણને સમય ઉપર પણ કહેવામાં આવ્યું કે તમે અહીંયા આવો, અહીંયાથી કંઈક પ્રાપ્ત કરો. કારણ કે આ જે ભવનનું નિર્માણ થયું છે ને એ કોઈ સામાન્ય રીતે નથી થયું. આ ભવનના નિર્માણ પાછળ કેટલી એવી શ્રેષ્ઠ વ્યક્તિઓના હૃદયના ભાવ છુપાયેલા છે, કેટલી એવી વ્યક્તિઓના અંતરના પસીનાનો પરસેવાના પૈસા અંદર પડેલા છે, કેટલી વ્યક્તિઓના હાથથી લખેલા ગાયત્રી મહામંત્ર લેખનની દિવ્ય ઉર્જા ભરેલી છે. લાખોની સંખ્યામાં ગાયત્રી મહામંત્રના લેખન આની નીચે દબાયેલા છે કે જે ઉર્જા આપણને સતત મળતી રહે. તમે અહીંયા પગ મૂકો અને તમને એ ઉર્જા ચાલુ થઈ જાય, તમારી અંદર આવવાની ચાલુ થઈ જાય. એવી આ ધરતી છે, એવી આ ભૂમિ છે. અને આજે જ્યારે હું એક સાહિત્ય વાંચતી હતી એની અંદર એમ કહેવામાં આવ્યું કે જ્યાં એમ કે ગુરુ ભક્તિ થાય છે ત્યાં તો ગુરુએ કરેલા તપની ઉર્જા નિરંતર રક્ષા કરે છે. એટલું જ નહીં પરંતુ ગુરુનું સ્મરણ કરતા જે જગ્યા ઉપર એનો ભક્ત કોઈ કર્મ કરે છે, એનો ભક્ત કદાચ ત્યાં જઈને કોઈ સ્મરણ કરે છે ત્યારે એના કારણે એ ભૂમિ એક તીર્થધામ બની જાય છે. આપણે કોઈ તીર્થધામમાં કાયમ ન જઈ શકીએ તો કાંઈ નહીં, પરંતુ ગુરુદેવે આપણને કેટલું સુંદર, જીવંત, જાગૃત એવું દિવ્ય તીર્થ નજીકના વિસ્તાર આપ્યું છે. તો આપણી ફરજ શું બની જાય, આપણે એનો લાભ કેવી રીતે ઉઠાવીએ અને એ લાભને ઉઠાવવાનો આપણે ખૂબ પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્નની અંદર આજે આપણે સંકલ્પિત થઈને પ્રયત્ન કરવાનો અભ્યાસ